એકમાત્ર એવો દેશ જ્યાં દેશને ભારત માતા તરીકે સંબોધાય છે, જ્યાં નારીને અબલા તરીકે નહીં, શક્તિ સ્વરૂપા તરીકે પૂજાય છે, જ્યાં સ્ત્રી શાસ્ત્રની સાથે સાથે શસ્ત્રનું પણ જ્ઞાન ધરાવે છે. ધર્મ અને રાષ્ટ્રની રક્ષા કાજે અનેક વીરાંગનાઓએ ભારતના ઇતિહાસને સન્માન અપાવે એવી વીરતા અને ધર્મપરાયણતાના ઉદાહરણ પૂરા પાડ્યા છે. આપણો ભવ્ય ઇતિહાસ આપણા સૌની ઓળખાણ કરાવે છે એવી મહાન મહિલાઓ સાથે કે જેના જીવન, વિચાર, વીરતા, ઉપલબ્ધિઓ, ત્યાગ અને ધાર્મિકતા આજે પણ આપણા જીવનને પ્રભાવિત કરે છે અને એક નવી દિશા આપે છે. આ વાર્તા પણ એક એવા જ પ્રેરણાદાયક, ગગનચુંબી વ્યક્તિત્વની છે, જેમણે ભારતની પુણ્ય ધરા પર શાસક તરીકે રહી ધર્મ રક્ષક અને સમાજ સુધારક તરીકે કાર્ય કર્યું. અને એ વિરલ વ્યક્તિત્વ એટલે રાજમાતા પુણ્ય શ્લોક દેવી અહિલ્યાબાઈ હોલકર. ચાલો પૂજા શરૂ કરવાની છે ભાઈ. અરે આ પૂજા જલ્દી શરૂ કરાવો, મારે નગરમાં જવા નીકળવાનું છે. મારી પાસે સમય નથી. નગર નારાયણની કૃપા છે. અરે શેઠ, આટલી ઉતાવળ છે નહીં. પૂજા એના નિત્ય સમયે શરૂ થઈ જશે, થોડી રાહ જુઓ. અરે નગર નારાયણની કૃપા છે, કેવી વાત કરો છો તમે? આટલું બધું દાન આપ્યું છે તમારા ચૌંડી ગામના મંદિરમાં, અને જો મારા સમયે પૂજા ના થાય તો કેમનું ચાલે? ચાંદીનું છત્ર, આ મંદિરનું બાંધકામ, આ બધા પાછળ આટલો ખર્ચો કર્યો છે. મારા મંદિરમાં મારા કીધે જ પૂજા થવી જોઈએ. હા, ચાલો ચાલો શરૂ કરાવો પૂજા. એ શેઠ, આ મંદિર તમારું નહીં, મહાદેવનું છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મારો મહાદેવ તો ભોળાનાથ છે. એ તો માત્ર જળ ચઢાવ એમાં એ રાજી છે. આ છત્ર અને દાન તમે તમારી નામના માટે આપ્યા છે, જેના ઈશારે સૃષ્ટિનું સર્જન અને પ્રલય થાય. એ દેવાધિદેવ મહાદેવ તમારા ઈશારે થોડા ચાલે. શાંતિથી તમારા સ્થાન પર જઈને ઊભા રહો. એ છોકરી, તને ખબર નથી મારી પહોંચ બહુ દૂર સુધી છે. હું માળવાના સુબેદાર મલ્હાર રાવનો ખાસ વ્યક્તિ છું. એમને જાણ થશે ને તો તારું આ ગામમાં રહેવું ભારે થઈ જશે. મારી સામે પડનારી તું છે કોણ? નગદ નારાયણની કૃપા છે. એ શેઠ, તમને ખબર નથી કે હું આખા જગતના સુબેદાર શિવશંકરની ખાસ ભક્ત છું. એમને જાણ થશે તો તમારું આ જગતમાં રહેવું ભારે થઈ જશે. ધર્મની રક્ષા કરનાર હું છું. અહિલ્યા, અહિલ્યા, અહિલ્યા. બોલો હર હર મહાદેવ. એમ શિવ સમાન કોઈ દાતા નહીં, ભૂરી વિપાત વિદારણ. હે વિલાજિયા મોરી રાખ્યો, એ શિવ નંદી કે અસવાર. नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय
दृष्टकुम्भोद्भव गौतमार्य मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय स्वरूपाय जटाधराय पीनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय ॐ नमः शिवाय અરે અહિલ્યા, બેટા જોઈ શું રહી છે? આટલી ભીડ છે, જલ્દી પ્રસાદ આપો ને. પ્રસાદ કોઈને નહીં મળે. અરે બેટા, પણ કેમ નહીં મળે? નાગેશ્વર કાકા, પ્રસાદ લેવાની પણ એક રીત હોય. આમ તમે બધા એકબીજાને ધક્કા મારો, તોડે વળો, તો કોઈને પ્રસાદ ના આપો. જો પ્રસાદ લેવો હોય તો વ્યવસ્થિત એક હરોળ બનાવો. જે હરોળમાં ઊભા હશે એને જ હું પ્રસાદ આપું. નગદ નારાયણની કૃપા છે. આ છોકરી કઈ સમજતી જ નથી. ચાલો ઊભા રહી જાઓ હરોળમાં. સુબેદાર મલ્હાર રાવ, મહારાજ તમે કેમ હરોળમાં ઊભા છો? અરે આ છોકરી તો નાદાન છે. હું હમણાં એને પાઠ ભણાવું છું, હમણાં એને સીધી કરું છું. થોભો. હાથમાં શિવલિંગ લઈને ઉભેલી આ દીકરી સાક્ષાત શિવ શક્તિ સ્વરૂપા છે. તમે સાંભળ્યું નહીં તેણે શું કહ્યું? જે હરોળમાં ઊભા હશે તેને જ પ્રસાદ મળશે. એટલે અમે હરોળમાં ઊભા રહીને જ પ્રસાદ લઈશું, અને તમે બધા પણ હરોળમાં ઊભા રહી જાઓ. જેવી આપની આજ્ઞા. નગદ નારાયણની કૃપા છે. મંત્રી શ્રી, જી મહારાજ. તપાસ કરો કે આ દીકરી કોણ છે. અમારે એના પિતાને મળવું છે. તો આ રીતે શિવ ભક્ત બાલિકાથી સમાજ સુધારક, શાસક, રાજમાતા, લોકમાતા, પુણ્ય શ્લોક દેવી અહિલ્યાબાઈ હોલકર બનવાની મહાન ગાથાનો પ્રારંભ થયો. વાત છે 31 મે 1725 મહારાષ્ટ્રના ચોંડી મુકામે માતા સુશીલા શિંદેની કોખે અહિલ્યાબાઈનો જન્મ થયો. પિતા મંકોજી ગામના પાટીલ એટલે કે મુખી હતા. તેઓ ખૂબ પ્રગતિશીલ વિચારધારા ધરાવતા હોય પોતાની દીકરી અહિલ્યાને ઘરે શિક્ષણ આપવાની શરૂઆત કરી. અહિલ્યાબાઈ નાનપણથી જ શિસ્ત પાલન અને વ્યવહાર કુશળતા ધરાવતા હતા. એ જ વ્યવહાર કુશળતા તેમણે મંદિરમાં બતાવી, અને તે સૂઝબૂઝને જોઈ મલ્હાર રાવ અતિ પ્રભાવિત થયા. માલવા કે જે બાજીરાવ પેશવાના મરાઠા સામ્રાજ્યનો એક મહત્વનો પ્રાંત. મલ્હાર રાવ આ પ્રાંતના સુબેદાર. તેઓ પોતાના નિવાસ સ્થાનેથી પોતાના સેવકો અને મંત્રીની સાથે પુણે જઈ રહ્યા હતા. ત્યારે સાંજના સમયે ચોંડી ગામની ભાગોળે આવેલા શિવ મંદિરે આ ઘટના ઘટી, અને ત્યાં એમનો ભેટો થયો અહિલ્યાબાઈ સાથે, જે ફક્ત 8 વર્ષની આયુ ધરાવતા હતા, પણ વય કરતા સમજદારી મોટી હતી. અને મલ્હાર રાવની પારખું નજરે અહિલ્યાબાઈના ગુણોને પારખી લીધા, અને તેઓ પહોંચ્યા મંકોજી પાટીલને ઘરે.
મરાઠા રાજ્યના અધિપતિ મહારાજા બાજીરાવના માળવા પ્રાંતના સુબેદાર શ્રી મલ્હારરાવ હોલકરનો જય હો. આજ આપના શુભ આગમનથી અમે અને અમારું આખું કુળ પાવન થઈ ગયું. મહારાજ, આપ પધારો. આપનું સ્વાગત છે. મંકોજી, લાગે છે કે પાટીલ તરીકે તમને આ ગામનો વહીવટ સોંપી ને મરાઠા રાજ્યએ ખૂબ જ સરસ કામ કર્યું છે. તમે એક કુશળ વહીવટ કરતા છો એ દેખાય છે. તમારી પ્રજા ખૂબ જ ખુશ છે. મહારાજ, આ બધી બસ આપની જ કૃપા છે. આપ હુકમ કરો. આપની સેવા અમે કઈ રીતે કરીએ? મંકોજી, અમે પુણે જઈ રહ્યા હતા. મંદિરમાં સંધ્યા આરતીનો સમય થતા અમે દર્શન કરવા પહોંચ્યા અને હવે વિચારીએ છીએ કે આગળની યાત્રા કાલે સવારે જ કરીએ. એટલે મહારાજ, આપે કહેવાનું જ ના હોય. અમે આપ સૌને રાતવાસો કરાવ્યા વિના વળાવીએ તો અતિથિ દેવો ભવની અમારી પરંપરા લજવાય. મહારાજ, આપ અહીંયા જ રાતવાસો કરો. બસ થોડી જ વારમાં ભોજનનો પ્રબંધ પણ થઈ જશે. એ સિવાય આપની સેવામાં અમે ખડે પગે હાજર છીએ. મંકોજી, તમે અમારી પાસે આવીને બેસો. અરે અરે પાટીલ, નીચે નહીં, મહારાજ. અહીં મારી બાજુમાં બેસો. જી મહારાજ. જુઓ મંકોજી, અહીંયા રોકાવાનું એક બીજું પણ કારણ છે. આપ હુકમ કરો. અમારે તમારી પાસેથી એક વચન જોઈએ છે કે અમે જે માંગીએ એ તમે આપશો. આપ માગો તો મારો જીવ આપો. તમારા જીવથી પણ વાલું કંઈક છે જે અમારે જોઈએ છે. મારા જીવથી વાલું? મહારાજ, હું વચન આપું છું. આપ જે માંગશો એ હું આપીશ. તમારી વાલસોઈ દીકરી. અહિલ્યા? હા, હું ઈચ્છું છું કે અહિલ્યા મારા પુત્ર ખાંડેરાવની પત્ની અને હોલકર પરિવારની પુત્રવધુ બને અને અમારા કુળનું નામ ઉજાગર કરે. મહારાજ, આ હું શું સાંભળી રહ્યો છું? આપ ક્યાં અને હું ક્યાં? મંકોજી, આપની દીકરીમાં એ તેજ છે, એ ગુણ છે જે આવનારા સમયમાં અમારા કુળને, આપણા દેશને, આપણા સનાતન ધર્મને દૈદીપ્યમાન કરશે. અમે એનામાં શાસક અને રક્ષક બંનેના ગુણ જોયા છે. અમે વિનંતી કરીએ છીએ કે અમને આપની દીકરી પુત્રવધુ તરીકે સોંપી અમારા પર ઉપકાર કરો. મહારાજ, મને મંજૂર છે. મારી દીકરીને આપના પરિવારની શોભા બનાવી ઉપકાર તો આપ કરી રહ્યા છો. અમારી દીર્ઘ દ્રષ્ટિથી અમે કહીએ છીએ મંકોજી કે અહિલ્યા ભારતના અને સનાતન ધર્મના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ બનીને શોભશે. ઈસવીસન 1733 અહિલ્યાબાઈ અને ખંડેરાવના લગ્ન થયા. અહિલ્યાબાઈ પોતાના સાસરામાં આવ્યા. નાનપણથી જ દરબારમાં થતી ગતિવિધિઓમાં હાજર રહેવાનો શોખ કેળવ્યો. સાસુ ગૌતમાબાઈનો પોતાની માં જેવો પ્રેમ પણ પ્રાપ્ત કર્યો. ઉચ્ચ શિક્ષકો પાસેથી વિદ્યા, સેનાપતિ પાસેથી શસ્ત્રોનું જ્ઞાન અને શસ્ત્ર ચલાવવાની કુનેહ, સસરા પાસેથી રાજનીતિ અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની એક કુશળ રાજકર્તા તરીકેની પોતાની પ્રતિભાને નિખારી. મલ્હારરાવની કૃપા દ્રષ્ટિથી રાજ્યમાં ચાલતી દરેક રાજકીય ગતિવિધિમાં અહિલ્યાબાઈ અવશ્ય ભાગ લેતા. યોગ્ય સૂચનો કરી પોતાની ન્યાય સૂચકતા અને બુદ્ધિમત્તાથી અહિલ્યાબાઈએ એક આગવું સ્થાન પ્રજાની નજરોમાં પણ ઊભું કર્યું હતું. એક આદર્શ પત્ની તરીકે અહિલ્યાબાઈ પોતાના જીવનને નિખારી રહ્યા હતા, પણ વિધાતાને કંઈક બીજું જ મંજૂર હતું. વાત છે ઈસવીસન 1754ની. મરાઠાઓએ કુમ્હેરના જાટ કિલ્લાને ઘેરી લીધો
ખંડેરાવ મરાઠા સેનાનું નેતૃત્વ કરી રહ્યા હતા. મરાઠા સેના કિલ્લો કબજે કરવાની અણી પર હતી ત્યારે કુંભેરના યુદ્ધમાં ખુલ્લી પાલખીમાં ખંડેરાવ તેનું નિરીક્ષણ કરતા હતા અને જાટ તોપખાના દ્વારા છોડવામાં આવેલો તોપનો ગોળો ખંડેરાવને વાગ્યો. 24 માર્ચ 1754 ના રોજ ખંડેરાવ વિશ્વાસઘાતના કારણે વીરગતિને પ્રાપ્ત થયા. આખાય માળવામાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. મુગલોના આક્રમણને કારણે એ સમયે ધર્મના નામે કેટલાક કુરિવાજોને ધાર્મિક વિધિ વિધાનનું ખોટું નામ આપી સમાજને અને ધર્મને પતન તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. સતી પ્રથાનો કુરિવાજ પણ એમાંનો જ એક હતો. માળવામાં ચિતા પર વીરોના મૃતદેહ હતા અને એ જ ચિતા પર ચડવા માટે સતીઓ પણ તૈયાર હતી, જેમાં અહિલ્યાબાઈ પણ હતા. લો અહિલ્યાબાઈ, આ છેલ્લી વખત જળનું આચમન કરો અને પછી તમે બધી સ્ત્રીઓ પોતાના પતિની પાછળ સતી થઈ ધર્મનું પાલન કરો. કયા ધર્મની વાત કરો છો આપ? મારો સનાતન ધર્મ તો એમ કહે છે કે જીવ લેવાનો કે આપવાનો અધિકાર કેવળ શિવને છે. સતી પ્રથાના કુરિવાજને આપ ધાર્મિક રિવાજ કહી મારા મહાન સનાતન ધર્મને બદનામ કરી રહ્યા છો. આ શું કહી રહ્યા છો તમે? તમે પાપમાં પડશો અને અમને પણ પાપમાં પાડશો. અરે ઈશ્વરથી ડરો. મારો સનાતન ધર્મ તો મને ઈશ્વરથી ડરતા નહીં, ઈશ્વરને પ્રેમ કરતા શીખવે છે. અને ઈશ્વરે મને જન્મ આપ્યો છે ધર્મનું રક્ષણ કરવા. એ ઈશ્વરની ઈચ્છા હશે ત્યારે એ સ્વયં મને પોતાની પાસે બોલાવી લેશે. ત્યાં સુધી હું શિવ જ્ઞાને જીવ સેવાના ઉદ્દેશ્યને વળગી રહીશ. તમારા સસરાને આ વાતની જાણ થશે તો ખબર છે શું કહેશે? મારી દીકરી સત્ય કહી રહી છે પૂજારીજી. મેં યુદ્ધની આગમાં મારો દીકરો તો ગુમાવી દીધો છે. હવે મારી દીકરી સમાન પુત્ર વધુને આ કુરિવાજની અગ્નિમાં ભસ્મ નહીં થવા દઉં. અહિલ્યા, મારી દીકરી, તે આ કુરિવાજનો વિરોધ કરી મારી આંખો ખોલી દીધી છે. હવેથી હું પોતે આ સતી પ્રથાના કુરિવાજનો વિરોધ કરીશ. તમે બધી જ દીકરીઓ આ કુરિવાજનો ભોગ નહીં બનો. તમે મુક્ત છો. અરે જીજાબાઈ પણ પતિના મૃત્યુ પછી ક્યાં સતી થયા હતા? જો એ સતી થયા હોત તો મરાઠા સામ્રાજ્યનું શું થાત? સનાતન ધર્મનું શું થાત? બેટા અહિલ્યા, આજે આ વૃદ્ધ બાપ તારી પાસે એક યાચના કરવા માંગે છે. બોલો પિતાશ્રી. મેં તારામાં એક કુશળ રાજનેતાના દર્શન કર્યા છે. મેં તારામાં એક સમર્થ યોદ્ધાના ગુણ જોયા છે. મેં તારામાં એક પ્રખર ધર્મ રક્ષકનું તેજ જોયું છે. તારામાં એક રાજમાતા બનવાના તમામ ગુણ છે. અહિલ્યાબાઈ હોલકર, તમારો જન્મ તો આ સનાતન ધર્મ અને ભારત ભૂમિની રક્ષા કાજે થયો છે. માટે તમારું સ્થાન તો આ ચિતા પર નહીં, સિંહાસન પર હોવું જોઈએ. દેવી અહિલ્યાબાઈ હોલકરનો જય જયકાર ચારે દિશામાં ગૂંજવો જોઈએ. હોલકર સામ્રાજ્યમાં જાણે સોનાનો સૂરજ ઉગ્યો હતો. પ્રજા દરેક રીતે સુખી હતી. રાજ્યની આર્થિક સમૃદ્ધિ અન્ય રાજ્યો અને રાજકર્તાઓ માટે ઈર્ષ્યા અને સંશોધન બંનેનો વિષય બની. માળવા રાજમાં જાણે સનાતન ધર્મ પોતાના સુવર્ણ કાળ તરફ આગળ વધી રહ્યો હતો. મલ્હાર રાવની સાથે ખભેથી ખભો મિલાવી અહિલ્યાબાઈ રાજકાજ અને ધર્મ કાર્યોમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા લાગ્યા.
પરંતુ 1766માં મલ્હાર રાવનું નિધન થયું. અહિલ્યાબાઈએ જાણે પોતાના પિતા ગુમાવ્યા હોય તેમ તેમના માથે આભ તૂટી પડ્યું. પણ મલ્હાર રાવના શબ્દો એમના કાનમાં ગૂંજી રહ્યા હતા. અહિલ્યાબાઈ હોલકર, તમારો જન્મ તો આ સનાતન ધર્મ અને ભારત ભૂમિની રક્ષા કાજે થયો છે. અહિલ્યાબાઈએ પિતા તુલ્ય સસરાના મૃત્યુના શોકને હૃદયમાં જ દબાવી પ્રજાના હિતની રક્ષા કાજે દીકરા માલેરાવને રાજગાદી પર બેસાડ્યા. પણ એ વખતે એક એવો પ્રસંગ બન્યો જેણે એક ન્યાયપ્રિય અને કર્તવ્યપરાયણ રાજકર્તા તરીકે અહિલ્યાબાઈની છબી જનમાનસ પર કાયમ માટે અંકિત કરી દીધી. ન્યાય આપો, અમને ન્યાય આપો. મારા દીકરા લોકોની હત્યા કરનારને સજા આપો. અરે અરે ભાઈ, શું થયું? આ કરસન કાકા અને એમની ઘરવાળી કેમ પોક મૂકીને રડે છે? અરે એમને ક્યાં કોઈ દીકરો છે? તો પછી એવું કેમ કે છે કે મારા દીકરાની હત્યા કરી નાખી? અરે એ એના વાછરડાની વાત કરે છે મૂરખ. તને ખબર નથી? હું તને કહું, આજે સવારે જ્યારે મહારાજ માલેરાવ નગરચર્યાએ નીકળ્યા ત્યારે બે પામ રથ હંકારતા હતા અને આ બિચારું વાછરડું રસ્તામાં આવી ગયું અને એના રામ રમી ગયા. અરે આ વાછરડામાં બુદ્ધિ નથી, આ રાજાના રથ સામે આવી ગયું. બુદ્ધિ તારામાં નથી મૂરખ. અરે વાછરડાને શું સમજાય કે આ રાજાનો રથ છે, પણ રાજાએ તો ધ્યાન રાખવું જોઈએ ને. અરે આ વાછરડાની જગ્યાએ તારું બાળક રથની નીચે આવી ગયું હોત તો? અરે આ રાજા પ્રજાના રક્ષક છે કે ભક્ષક? અમને ન્યાય આપો, અમને ન્યાય આપો. ગુનેગારને સજા આપો. અરે આ કોની પાસે ન્યાય માંગે છે? અપરાધ રાજાએ કર્યો છે. આ રાજાને સજા કોણ આપે વળી? રાજાના રાજા કોણ? રાજમાતા અહિલ્યાબાઈ નો જય! રાજમાતા અહિલ્યાબાઈ નો જય! ન્યાય આપો, અમને ન્યાય આપો. અરે અરે, શું થયું? અને તમે કેમ આમ આક્રંદ કરી રહ્યા છો? માળવાની પ્રજાની આંખમાં આંસુ હોય તો અમને આ સિંહાસન પર બેસવાનો કોઈ અધિકાર નથી. જણાવો, કોણે અન્યાય કર્યો છે તમારી સાથે? અમે એને દંડ આપીશું. રાજમાતા, મારા દીકરા સમાન વાછરડાને નિર્મમતાથી રથ નીચે કચડી નાખવામાં આવ્યું છે. અમારી આંખ સામે એણે જીવ છોડ્યો છે. એની માં ગૌરી ગાયની આંખમાંથી આંસુ નથી રોકાતા. ગૌરીએ ખાવાનું છોડી દીધું છે. રાજમાતા, કોણ છે આ અધમ કૃત્યનો કરનાર? મહારાજ માલેરાવ હોલકર. શું આ પાપ મારા પુત્રએ કર્યું? અરે એટલું જ નહીં, એમના રથ નીચે વાછરડું આવી ગયું તો પણ ના એમણે રથ રોક્યો, ના પાછળ વળીને જોયું. અમે એમને મળવા ગયા તો એમના રક્ષકોને કહીને અમને ધક્કા મારીને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા. એટલે હવે અમે ન્યાયની અપેક્ષાએ તમારી પાસે આવ્યા છીએ. મારા દીકરાને જેણે માર્યો એને મૃત્યુદંડ આપો, એ જ અમારી માંગણી છે. અરે પાગલ છે કે શું આ કરસન કાકા અને એમની પત્ની બંને પાગલ થઈ ગયા છે? એક વાછરડાની હત્યા માટે કોઈ પોતાના દીકરાને મૃત્યુદંડ આપે? આજે રાજમાતાની સાચી પરીક્ષા છે. હવે જોવાનું એ છે કે જે રાજમાતા પોતાના ન્યાય માટે જગ વિખ્યાત છે એ શું પોતાના એકના એક દીકરાને દંડ આપે છે કે નહીં? આ તો રાજમાતાની ધર્મ પરીક્ષા છે. જો કરસનભાઈ, તમારું વાછરડું અકસ્માતે માર્યું ગયું છે
એની જાણી જોઈને હત્યા કરવામાં નથી આવી. અને તમે કોને મૃત્યુદંડ આપવાની માંગ કરી રહ્યા છો એનું ભાન છે તમે? મંત્રીશ્રી, તેઓ સાચી જ માંગણી કરી રહ્યા છે. જો મહારાજ માલેરાવ અકસ્માત બાદ પીડિત પરિવાર પાસે ગયા હોત, એમની માફી માંગી હોત અને એમને યોગ્ય ન્યાય આપ્યો હોત તો એ અકસ્માત કહેવાય. પણ જાણી જોઈને ન્યાય ના કરવો એ હત્યા છે. પ્રજાના વિશ્વાસની અને ન્યાયની હત્યા. એટલે અપરાધીને દંડ મળવો જ જોઈએ. પણ રાજમાતા, આ લોકો તો રાજા માટે મૃત્યુદંડની માંગણી કરી રહ્યા છે. તો ખોટું શું માંગી રહ્યા છે? હત્યાના ગુના માટે મૃત્યુદંડ એ જ આપણો ન્યાય છે. રાજા ત્યાં સુધી જ રાજા રહે છે જ્યાં સુધી પ્રજા એને રાજા માને. પ્રજાને પીડા આપનારને રાજા બનવાનો કોઈ અધિકાર નથી. અને ન્યાય તો પ્રજા અને રાજા બંને માટે એક સમાન છે. પણ એ આપના સુપુત્ર છે. હું એક માતા હોવા પહેલા એક રાજમાતા છું. ન્યાયના માર્ગ પર ભલે મારે મારી મમતાનું બલિદાન આપવું પડે, પણ હું ન્યાયના માર્ગેથી ક્યારેય નહીં હટું. સેનાપતિ, મહારાજ માલેરાવને હાથીના પગ નીચે કચડી મૃત્યુ દંડ આપવામાં આવે. પરંતુ રાજમાતા, મંત્રીશ્રી, ધર્મો રક્ષતિ રક્ષિતઃ. ધર્મની રક્ષા કરનાર ધર્મ દ્વારા સંરક્ષિત થાય છે અને ધર્મની રક્ષા એ જ મારું જીવન છે. દંડની તૈયારી કરો. ખરેખર અહિલ્યાબાઈ પુણ્ય શ્લોક છે. માં દુર્ગાનો અવતાર છે. રાજમાતા પુણ્ય શ્લોક દેવી અહિલ્યાબાઈ હોલકર નો. ધર્મો રક્ષતિ રક્ષિતઃ. આ તાકાત છે ભારતની નારીની, જે ન્યાયની અને ધર્મની રક્ષા માટે પોતાના જીવનથી વહાલા પ્રાણ સોયા પુત્રને મૃત્યુ દંડ આપતા પણ ના ખચકાયા. અનેક લોકોએ, દરબારીઓએ રાજમાતાને સમજાવ્યા કે તેઓ પોતાના નિર્ણય પર ફરી વિચાર કરે, પણ અહિલ્યાબાઈનો નિર્ણય જાણે વિધાતાના લેખ જેવો અફર હતો. મેરુ ડગે પણ જેના મન ના ડગે, એવા દ્રઢ નિશ્ચયી હતા અહિલ્યાબાઈ. એક મોટા મેદાનમાં જનમેદની અહિલ્યાબાઈના ન્યાયને નિહાળવા એકત્રિત થઈ હાથીને લાવવામાં આવ્યું. માલેરાવને રાજમાતાની આજ્ઞા પ્રમાણે બેડીઓમાં જકડીને લાવવામાં આવ્યા. કરસન અને તેનો પરિવાર વાછરડાની માં ગૌરી ગાય સાથે ત્યાં હાજર થયા અને રાજમાતાએ આજ્ઞા કરી. પુત્ર માલેરાવ, દરેક માતા માટે તેનું સંતાન તેનું જીવન હોય છે. આ દંડ આપી અમે તમારો નહીં, અમારો પોતાનો જીવ લઈ રહ્યા છીએ. અમને અફસોસ છે કે અમારા ઉછેરમાં કોઈ ત્રુટિ રહી ગઈ, કે તમારામાં આવો અહંકાર આવી ગયો અને તમે હત્યા કરી. દરેક માતાની ફરજ છે કે જો તેનું સંતાન અનીતિ કે અધર્મના રસ્તે ચાલે તો એને સૌથી પહેલો દંડ એની માતા જ આપે, જેથી સમાજ સામે એક ઉદાહરણ સ્થાપિત થાય. સેનાપતિ, દંડની કાર્યવાહી શરૂ કરવામાં આવે. દયા કરો, દયા કરો, પોતાના પુત્ર પર દયા કરો. રાજમાતા, પોતાના પુત્ર પર દયા કરો, દયા કરો. અરે, આ ગૌરી કેમ જોર જોરથી ભાંભરે છે? અરે સાંભળો ને, આ ગૌરીની આંખમાં આંસુ છે અને ક્યારની ભાંભરી રહી છે. મને લાગે છે કે કોઈના પણ દીકરાની મોત એક માં સહન નથી કરી શકતી. ગૌરી પણ એક માં જ છે ને. સંતાનની મોતનું દુઃખ શું હોય છે એ જાણે છે અને એટલે જ મહારાજની મૃત્યુને રોકવા માંગે છે. રાજમાતા, 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 રોકાઈ જાઓ. રોકી લો આપની સજાને, રોકી લો આપના દંડના વિધાનને. જુઓ,
અમારી ગૌરી ગાય પણ આનાથી ખુશ નથી. અરે એની આંખમાં પણ આંસુ છે રાજમાતા. રાજમાતા, મને લાગે છે કે એક માં નથી ઈચ્છતી કે એની જેમ બીજી કોઈ માં સંતાનના વિયોગમાં છોડે. જેની સાથે અન્યાય થયો એણે જો માફી આપી દીધી છે તો તમે પણ હવે દયા કરો અને મહારાજને જીવનદાન આપો. થોભો. ક્ષમા વીરસ્ય ભૂષણમ. જો તમે મહારાજને ક્ષમા કરી શકતા હો તો અમે પણ મહારાજને ક્ષમા કરીએ છીએ. પણ યાદ રાખજો, ન્યાય અને ધર્મ એ મારા આધાર સ્તંભ છે. ધર્મથી ઉપર કોઈ નથી. ધર્મ રક્ષા મમ જીવનસ્ય એકમાત્રમ લક્ષ્યમસ્તિ. પુણ્ય શ્લોક દેવી અહલ્યાબાઈનો ન્યાય પ્રિય રાજમાતાનો દુર્ગા સ્વરૂપા અહલ્યાબાઈનો दुर्गा स्वरूपा मां जगदंबा न्यायनी देवी शक्ति स्वरूपा दुर्गा स्वरूपा मां जगदंबा न्यायनी देवी शक्ति स्वरूपा तुझे तारी तुझ माझी आई पुण्य श्लोक देवी अहिल्याबाई 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 पुण्य श्लोक देवी अहिल्याबाई 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 पुण्य श्लोक देवी अहिल्याबाई तुझे तारी तुझ माझी आई पुण्य श्लोक देवी अहिल्याबाई 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 पुण्य श्लोक देवी अहिल्याबाई 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 पुण्य श्लोक देवी अहिल्याबाई ધર્મની રક્ષા એ જ તારો શ્વાસ જન જનના દિલમાં તારો છે વાસ ધર્મની રક્ષા એ જ તારો શ્વાસ જન જનના દિલમાં તારો છે વાસ તુझे તારી તુझ माझी आई પુણ્ય શ્લોક દેવી અહિल्याबाई अहिल्याबाई अहिल्याबाई पुण्य श्लोक देवी अहिल्याबाई 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 पुण्य श्लोक देवी अहिल्याबाई
तुझे तारी तुझ माझी आई पुण्य श्लोक देवी अहिल्याबाई જે માં માટે ન્યાય અને ધર્મ પુત્ર મોહથી ઉપર છે, એ માની મમતા પોતાના પુત્ર સુધી સીમિત નથી રહેતી. એ તો પ્રજાની માતા બની જાય છે, રાજમાતા બની જાય છે. દેવી અહિલ્યાબાઈએ પોતાના જીવનમાં અનેક આઘાત સહન કર્યા. પહેલા પતિનું મૃત્યુ, પછી પિતા તુલ્ય સસરાનું દેહાંત, અને પછી મહારાજ બનાવ્યાના ટૂંકા ગાળામાં જ યુવાન પુત્રનું માંદગીથી અવસાન. કોઈ સામાન્ય વ્યક્તિ આ આઘાતથી તૂટી જાય, પણ આ તો શિવભક્ત દેવી અહિલ્યાબાઈ, જેમના આરાધ્ય દેવે ઝેર પીને પણ જગતનો ઉદ્ધાર કર્યો હોય, એ નિયતિના ઝેરને પીને પણ સંસારના ઉદ્ધાર માટે કાર્ય કરતા જ રહ્યા. માલેરાવના દેહાંત બાદ રાજમાતા દેવી અહિલ્યાબાઈને પોતે ગાદી પર બેસવું પડ્યું. અહિલ્યાબાઈ રાજમાતા બન્યા, પણ તેઓનું સ્થાન રાજગાદીની સાથે સાથે પ્રજાના હૃદયમાં પણ હતું. ગરિમા, સ્મૃતિ, તમે બધા જમી લો. આજે મારે જમવું જ નથી. કેમ વાસંતી, શું થયું? રાજમાતાએ ભોજન પાછું મોકલાવ્યું છે, તો હું કેવી રીતે જમી શકું? રાજમાતાની તબિયત તો કુશળ છે ને? અમારી તબિયત તો એકદમ કુશળ છે. રાજમાતાનો જય હો. રાજમાતા, આપે ભોજન કેમ ગ્રહણ ના કર્યું? કારણ કે અમે તમારાથી નારાજ છીએ. રાજમાતા, અમને ક્ષમા કરો. અમારાથી અજાણતા જ કોઈ અપરાધ થઈ ગયો હશે. તમે જે અપરાધ કર્યો છે એનો પ્રાયશ્ચિત કરો, તો જ અમે તમને ક્ષમા કરીશું. તમે આજ્ઞા કરો, અમે અમારો જીવ પણ આપવા તૈયાર છીએ. જીવ નહીં, એક બાજોઠ આપો. જી, અમે સમજ્યા નહીં. તમારો અપરાધ એ છે કે તમે અમને અમારા કક્ષમાં એકલા જ જમવાનું આપો છો. તમારી સાથે કેમ નથી જમાડતા? આપ તો રાજમાતા છો, અમે આપના સેવક છીએ. અમે આપની સાથે રાજમાતા તરીકે રહેવું એ મારી જવાબદારી છે, પણ મને તો ગમે છે માતા તરીકે રહેવું, અને મારી પ્રજા એ જ મારું સંતાન છે. એક માને તો જ સંતોષનો ઓળકાર આવે જો એ સંતાનની સાથે બેસીને જમે. અમે રાજા અને પ્રજા વચ્ચેના અંતરને દૂર કરવા માંગીએ છીએ, માટે આજથી અમે તમારી સાથે જમીન પર બેસીને જ જમીશું. આપ ધન્ય છો રાજમાતા. આપ ખરા અર્થમાં પ્રજાના માતા છો. આપ ધન્ય છો રાજમાતા. આ રીતે પ્રજાની વચ્ચે રહી પ્રજાના હિતનું રક્ષણ કરી રાજમાતા અહિલ્યાબાઈ લોક હૃદયમાં સ્થાન પામ્યા અને બન્યા લોકમાતા. પ્રજા ખૂબ ખુશ હતી, પણ પરિવારના જ સભ્ય રાઘોબાની આંખમાં સત્તાની ભૂખ વધતી જતી હતી. રાજગાદી પર કોઈ પુરુષ શાસક નથી એ જાણીને માળવાના રાજને હડપવા રાઘોબાએ 40,000 સૈનિકો સાથે માળવા પર આક્રમણની તૈયારી કરી. સેના નદીને કાંઠે સજ્જ હતી અને રાજમાતાને આ વાતની જાણ થઈ.
પતિ છો. જે શરીર પુરુષને જન્મ આપી શકે છે, જે હાથ પુરુષને જમાડી શકે છે, એ જ હાથ પુરુષને ધૂળ પર ચટાડી શકે છે. અસુરોના સંહાર માટે જો માં પાર્વતીએ માં કાળીનું રૂપ ધર્યું હોય, તો તમે પણ શત્રુના સંહાર માટે તમારી તલવાર ઉઠાવો અને માં કાળીની જેમ શત્રુનો કાળ બની તૂટી પડો. હર હર મહાદેવ! હર હર મહાદેવ! રાજમાતાનો છે. તુકોજી, વિશ્રામ. શું થયું તુકોજી? કેમ આટલા આશ્ચર્યમાં લાગો છો? ધન્ય છો તમે રાજમાતા, ધન્ય છો. અરે તમે તો વગર તલવાર ઉઠાવે યુદ્ધમાં વિજય મેળવી લીધો. એટલે તુકોજી આપ કહેવા શું માંગો છો? અરે મંત્રી શ્રી, નદી કાંઠે ઉભેલા સમર્થ શત્રુ રાઘોબાએ એક સંદેશ મોકલાવ્યો છે. વાંચી સંભળાવો. આદરણીય રાજમાતા અહિલ્યાબાઈ હોલકર, આપને પ્રણામ સાથે જણાવવાનું કે આપને કોઈ ગેરસમજ થઈ હોય એવું અમારા ધ્યાનમાં આવ્યું છે. અમે તો માળવા માત્ર આપના પુત્ર સ્વર્ગસ્થ મહારાજ માલેરાવના અકાળે થયેલ દુઃખદ અવસાન માટે શોક વ્યક્ત કરવા આવીએ છીએ. યુદ્ધ કરવાનો અમારો કોઈ આશય નથી. અમે તો આપના રાજ્યના પરમ મિત્ર છીએ. તો આપ કૃપયા અમારી પર આક્રમણ કરવાનો વિચાર માંડી વાળો. આ શું થયું? કાગડાના મોઢામાં રામ નામ કેવી રીતે? કાલ સુધી જે યુદ્ધના શંખ ફૂંકવા આતુર હતા, એ અચાનક શાંતિપાઠ કેમ કરવા લાગ્યા? ખબર નહીં મંત્રીજી, પણ રાજમાતાનો પત્ર વાંચી 40,000 સૈનિકો સાથે આવેલો સિંહ અચાનક જ શિયાળ બની ગયો. રાજમાતા, એવું તો શું લખ્યું આપે એ પત્રમાં? મંત્રી શ્રી, અમે લખ્યું કે રાઘોબા દાદા, જો તમે યુદ્ધ કર્યું તો જીવનભર શરમ અનુભવશો, કારણ કે અમે તમારી સામે યુદ્ધમાં સ્ત્રી સૈનિકોને મોકલીશું. માટે જો તમે જીતી ગયા તો જગત આખું કહેશે કે સ્ત્રીઓની સામે લડીને જીત્યા, અને જો હારી ગયા તો સ્ત્રી સૈનિકોની સામે હારી ગયા એવું કહેશે. બંને બાજુ હાર તમારી જ છે. અને હા, પત્ર સાથે રંગબેરંગી બંગડીઓ મોકલી રહી છું, પહેરી લેજો. આપ ધન્ય છો રાજમાતા. આપની વિવેક બુદ્ધિથી આપે યુદ્ધને રોકી હજારોના જીવ બચાવ્યા છે. રાજમાતા, જો આપ ક્ષમા કરો તો એક વાત કહેવી છે. જો હવે યુદ્ધ નથી થવાનું તો આ બહેનોને એમના ઘરે મોકલી દઈએ. આમ પણ ઘણી બધી બહેનોના પરિવારોએ બહેનોને લશ્કરમાં લેવા પર વિરોધ દર્શાવ્યો હતો. વિરોધ તો ત્યારે પણ થયો હતો જ્યારે અમે સ્ત્રીઓને શિક્ષણ આપવાની વાત કરી હતી. મારા ભારતની નારી શાસ્ત્ર હોય કે શસ્ત્ર, દરેક ક્ષેત્રમાં પારંગત હોવી જોઈએ, કારણ કે સ્ત્રી જ એક સુખી સમાજનો પાયો છે. જે બહેનો સેનામાં જોડાઈ છે અને જોડાવા માંગે છે, એમને અમે આવકારીએ છીએ. યાદ રાખજો, આવનાર સમયમાં શિક્ષણ ક્ષેત્રે અને સંરક્ષણ ક્ષેત્રે ભારતનું પ્રતિનિધિત્વ નારી જ કરશે. પુણ્ય શ્લોક શ્રેષ્ઠ રાજકર્તા રાજમાતા દેવી અહિલ્યાબાઈનો જય! મુઘલોએ આક્રમણો કરી ભારતના અનેક આસ્થાના કેન્દ્રો સમા મંદિરોનો વિનાશ કર્યો હતો. આ જોઈને દેવી અહિલ્યાબાઈ એક વાત સમજી ગયા હતા કે ભારતમાં મુગલો એટલે રાજ કરી શક્યા કે એમણે પ્રજાના આસ્થાના કેન્દ્રોને તોડી પ્રજાની હિંમતને પણ તોડી નાખી. એ ભગ્ન દેવાલયો ભગ્ન મનોબળના પ્રતીક બની રહ્યા હતા. આથી અહિલ્યાબાઈએ નક્કી કર્યું કે હવે ધર્મનો ઉદ્ધાર કરવા નક્કર પગલાં લેવા પડશે. દેવી અહિલ્યાબાઈ હવે ઇન્દોરનો મહેલ છોડી મહેશ્વરના એક મકાનમાં રહી રાત ચલાવી રહ્યા હતા. તેઓ પોતાની સેવિકાઓ અને સેવકો સાથે જમીન પર બેસીને જ ભોજન ગ્રહણ કરતા. પ્રજાને એક સંદેશ આપવા માંગતા હતા
કે રાજમાતા પણ પ્રજાની સાથે જ છે. અને પછી એમણે ભારતમાં ધર્મ અને સામાજિક ક્ષેત્રે પરિવર્તન લાવનાર કેટલાક મહત્વના નિર્ણય લીધા, જેના કારણે દેવી અહિલ્યાબાઈનું નામ ધર્મરક્ષક, કુશળ શાસક અને પ્રજાપાલક રાજમાતા તરીકે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી અંકિત થઈ ગયું. રાજમાતા અહિલ્યાબાઈ નો રાજમાતા અહિલ્યાબાઈ નો રાજમાતા, આપની આજ્ઞા અનુસાર આદિવાસીઓ અને પિંઢારીઓના નેતા હાજર છે. રાજની મહિલાઓના પ્રતિનિધિ હાજર છે. મજૂરો અને વેપારીઓના પ્રતિનિધિ હાજર છે. રાજના કવિઓ અને લેખકો હાજર છે. અને મંદિરોના પૂજારીઓના પ્રતિનિધિ પણ હાજર છે. પણ રાજમાતા, આપે આ સર્વેને એક સાથે અહીં કેમ બોલાવ્યા છે? કોઈ મોટું પરિવર્તન થવા જઈ રહ્યું છે? પરિવર્તન તો એવું થશે જે સનાતન ધર્મને અને ભારત વર્ષને વધુ શક્તિ આપશે અને યુગો સુધી યાદ રહેશે. મારા આદિવાસી ભાઈઓ, રાજમાતાની જય હો. આજથી માલવા રાજ તમારું સંરક્ષણ કરશે. તમને રાશન અને રક્ષણ બધું જ આપશે. પરંતુ હવેથી કોઈ વટે માર્ગુને લૂંટવાનો કે મારવાનો નીચ વ્યવસાય આપ ત્યજી દેશો. તમારી આજીવિકા માલવા રાજ તમને આપશે. જી રાજમાતા, જેવો આપનો હુકમ. મારા રાજની મહિલાઓ, હવેથી દરેક સ્ત્રીએ શિક્ષણ મેળવવું અનિવાર્ય છે. શિક્ષિત સ્ત્રી જ શિક્ષિત સમાજની રચના કરી શકે. નારી સશક્તિકરણનો આધાર નારીનું શિક્ષણ છે. માટે તમારા માટે હવે શિક્ષા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે. રાજમાતાનો જય હો! રાજમાતાનો જય હો! રાજના મજૂરો, તમે તો રાજની પ્રગતિનો આધાર છો. અને વેપારીઓ, તમે સમૃદ્ધ સમાજના શિલ્પી છો. રાજ્યમાં હવે કાપડનું ઉત્પાદન વધારો. મહેશ્વરને તેનું પાટનગર બનાવો. મહેશ્વરમાં એવી તે સાડીઓ અને કાપડનું ઉત્પાદન કરાવો કે એના ગુણગાન આખા વિશ્વમાં થાય. અને એ કાપડને મહેશ્વરી કાપડ કહેવાય. એના માટે તમારે રાજની જે મદદ જોઈએ એ મળશે. ને સામે તમારે રાજના ગરીબોની આજીવિકાની વ્યવસ્થા કરવાની રહેશે. જી રાજમાતા, રાજમાતા અહિલ્યા દેવી નો જય. મારા રાજના કવિ અને લેખકો, તમે તો સરસ્વતીના વરદાન છો. તમે સાંસ્કૃતિક વારસાના રક્ષકો છો. કલા તો રાજ્ય પોષિત હોવી જોઈએ. માટે આપના પોષણની ચિંતા ના કરતા. માલવા તમારી ચિંતા કરે છે. પણ હા, કલા ક્યારેય રાજ્યાશ્રિત ના થવી જોઈએ. આ સાંસ્કૃતિક વારસાનું જતન કરો. રાજમાતા અહિલ્યા દેવીની રાજમાતા પ્રણામ. રાજમાતા એક ચિંતા લઈને આવ્યા છીએ. સમગ્ર ભારતમાં હજારો મંદિરો ભગ્ન અવસ્થામાં છે અને ખાસ કરીને કાશી વિશ્વનાથનું સનાતન ધર્મની આસ્થાનું કેન્દ્ર સમૂહ મંદિર અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર જર્જરિત અવસ્થામાં છે. એને કોઈ જોવા વાળું નથી રાજમાતા. મંત્રીશ્રી, જી રાજમાતા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને કાશી વિશ્વનાથ મહાદેવ સહિત ભારતભરમાં જેટલા મંદિર ખંડિત થયા છે એ તમામ મંદિરોનો નવેસરથી જીર્ણોદ્ધાર કરાવો. જી. રાજમાતાનો જય હો. માતા, ઘણા તીર્થ સ્થાનો પર યાત્રી અને ભક્તોની રહેવાની સુવિધા નથી. એવા કેટલા તીર્થ સ્થાનો હશે પૂજારીજી? યોગ્ય ગણતરી તો બાકી છે રાજમાતા, પરંતુ આશરે 25 થી 30 હશે. પૂજારીજી પાસેથી યાદી મંગાવો મંત્રીશ્રી, અને એ તમામ તીર્થ સ્થાનો પર ધર્મશાળા બંધાવો. જી રાજમાતા. રાજમાતા
ઘણા તીર્થ સ્થળો પર નદી પર જો ઘાટ